આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભા ચૂંટણીના આગામી તબક્કાઓ માટે પ્રચાર ઝુંબેશ વેગમાં. રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો આજે જાહેર સભાઓ સંબોધશે. ઉત્તરાખંડના યમુનોત્રી ધામની યાત્રા ઉપર આવેલા મધ્યપ્રદેશ અને ગુજરાતના એક શ્રદ્ધાળુના મૃત્યુ. ઈડીએ દિલ્હીના કથિત શરાબકાંડમાં આમ આદમી પાર્ટીને સહઆરોપી બનાવવામાં આવશે તેમ જણાવ્યું. રાજસ્થાનની ખાણમાં ફસાયેલા કર્મચારીઓમાંથી એકનું મોત, 15 કર્મચારીઓને બચાવી લેવાયા. અમેરિકાએ ચીનના ઇલેક્ટ્રિક વાહનો, બેટરી, સ્ટીલ, સોલાર સેલ અને એલ્યુમિનિયમ ઉપર ભારે જકાત લગાવી સંબંધો ઉપર અસર પડવાની ચીનની ચીમકી. અને આજે ગુવાહાટીમાં રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. લોકસભા ચૂંટણીના બાકીના 3 તબક્કા માટે પ્રચાર ઝુંબેશે ગતિ પકડી છે. આજે વિવિધ રાજકીય પક્ષોના ટોચના નેતાઓ દેશના વિવિધ ભાગોમાં જાહેર સભાઓ અને રોડ શો યોજશે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના ડિંડોરી અને કલ્યાણમાં જાહેર સભા સંબોધશે. તેઓ સાંજે મુંબઈના ઘાટકોપરમાં રોડ શો પણ કરશે. મુંબઈ ઉત્તર પૂર્વ બેઠકથી ભાજપના ઉમેદવાર મિહિર કોટેચા માટે ચૂંટણી ઝુંબેશના ભાગરૂપે રોડ શો યોજાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બંગાળમાં હુગલીમાં જાહેર સભા સંબોધી હતી. સાંજે તેઓ ઓડિશાના કટકમાં રોડ શો કરશે. તેઓ ઓડિશાના ગંજમમાં જાહેર સભા કરશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રાયબરેલી અને અમેઠીમાં જાહેર સભા સંબોધશે. પ્રિયંકા ગાંધી વાડ્રા રાયબરેલીમાં નુક્કડ સભાઓમાં ભાગ લેશે. લખનૌમાં આજે ઇન્ડી ગઠબંધનના પક્ષો કોંગ્રેસ અને સપાએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે બંધારણ અને લોકશાહીને બચાવવા માટે 2024ની ચૂંટણીઓ ખૂબ મહત્વની છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે શિક્ષિત હોવા છતાં યુવાનોને નોકરી નથી મળતી. સપાના નેતા અખિલેશ યાદવે જણાવ્યું કે જો ઇન્ડી ગઠબંધનની સરકાર સત્તા ઉપર આવશે તો તમામ ખાલી સરકારી જગ્યાઓ ભરવામાં આવશે અને શિક્ષિત યુવાનોને નોકરી આપવામાં આવશે. કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢમાં લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 27 ઉમેદવારો મેદાનમાં છે. ચંદીગઢ ચૂંટણી કાર્યાલયના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે કુલ 33 ઉમેદવારીપત્ર ભરાયા હતા, જેમાંથી 27 ઉમેદવારીપત્રો માન્ય ઠર્યા છે. જેમાંથી 5 ઉમેદવારો રાષ્ટ્રીય પક્ષોના છે, 17 અપક્ષ ઉમેદવારો અને 5 નોંધાયેલા અમાન્ય પક્ષોના છે. આ ચૂંટણીમાં માત્ર 2 મહિલા ઉમેદવારો છે, જેમાં બહુજન સમાજ પાર્ટી તરફથી રીતુ સિંહ અને સૈનિક સમાજ પાર્ટી તરફથી રાજિંદર કૌર મેદાનમાં છે. આજે ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવશે. 17મી મેના રોજ બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારો તેમનું ઉમેદવારીપત્ર પરત ખેંચી શકશે. ઉત્તરાખંડના યમુનોત્રી ધામની યાત્રા ઉપર આવેલા મધ્યપ્રદેશ અને ગુજરાતના એક શ્રદ્ધાળુના ગઈકાલે મૃત્યુ નીપજ્યા હતા. બંનેને બેભાન અવસ્થામાં જાનકી ચટ્ટી સ્થિત આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચાડવામાં આવ્યા હતા, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. રાજ્યની 4 ધામની યાત્રા દરમિયાન અત્યાર સુધી કુલ 7 યાત્રાળુઓએ જીવ ગુમાવ્યો છે. આ પહેલા બદ્રીનાથ ધામમાં એક યાત્રાળુએ જીવ ગુમાવ્યો હતો. અમદાવાદ શહેરના રહેવાસી દક્ષાબેન પટેલને ગઈકાલે સવારે 8 વાગે યમુનોત્રીથી પરત ફરતા સમયે શ્વાસ લેવામાં મુશ્કેલી થતાં તેઓ બેભાન થયા હતા. તેમને ડોક્ટર દ્વારા મૃત જાહેર કરાયા હતા. પ્રવર્તન નિદેશાલય ઈડીએ દિલ્હી વડી અદાલતને જણાવ્યું છે કે દિલ્હીના કથિત શરાબકાંડમાં આમ આદમી પાર્ટીને સહઆરોપી બનાવવામાં આવશે. આ કેસમાં આમ આદમી પાર્ટીના 3 મુખ્ય નેતાઓ જેલમાં છે, જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો સમાવેશ થાય છે. કોઈ રાજકીય પક્ષને કેસમાં આરોપી બનાવવામાં આવ્યો હોય તેવું આ પ્રથમવાર બનશે. આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી ઉપર સુનાવણી કરી રહેલી અદાલત સમક્ષ તપાસ સંસ્થાએ જણાવ્યું હતું કે આ કેસમાં પૂરક આરોપનામું દાખલ કરવામાં આવશે અને તેમાં આમ આદમી પાર્ટીનું નામ ઉમેરવામાં આવશે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ કથિત કૌભાંડમાં મની લોન્ડરિંગના સંદર્ભમાં તપાસ કરી રહી છે. લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીન મંજૂર કર્યાના થોડા દિવસો બાદ ઈડીએ ઉપરોક્ત માહિતી આપી હતી. દિલ્હીમાં ભાજપના મહિલા કાર્યકરોએ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સામે કથિત ગેરવર્તણૂકના મુદ્દે આજે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને શ્રી કેજરીવાલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. મહિલા કાર્યકરોએ શ્રી કેજરીવાલ ઉપર મહિલા વિરોધી હોવાનો આરોપ લગાવતા તેમના રાજીનામાની પણ માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે કેજરીવાલના અંગત સહાયકે ગયા સપ્તાહે સ્વાતિ માલીવાલ સાથે ગેરવર્તણૂક કરી હતી. મુખ્યમંત્રી આરોપીઓ સામે પગલાં લેશે તેમ આમ આદમી પાર્ટીએ જણાવ્યું છે. રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લામાં કોલીહામ ખાણમાં ફસાયેલા હિન્દુસ્તાન કોપર લિમિટેડની વિજિલન્સ ટીમના 15 કર્મચારીઓને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે એકનું મોત થયું છે. ગઈરાત્રે ખાણમાં એક લિફ્ટ તૂટી પડતા અનેક કર્મચારીઓ ફસાયા હતા તેમ પોલીસે જણાવ્યું હતું.
બચી ગયેલાઓને જયપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તે તમામની સ્થિતિ સારી છે. ગઈકાલે સાંજે નીમકા થાના જિલ્લામાં ખેતડીનગર સ્થિત ખાણમાં 1875 ફૂટની ઊંડાઈમાં લિફ્ટની ચેઇન તૂટી જતાં 15 અધિકારી અને કર્મચારીઓ ફસાયા હતા. અંદર ફસાયેલા લોકોને દવાઓ અને ફૂડ પેકેટ મોકલવામાં આવ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ airnews_abad ને ફોલો કરી શકો છો. ભારતીય હવાઈ દળે આગ્રામાં એરડ્રોપ માટે અત્યાધુનિક સ્વદેશી મોબાઈલ હોસ્પિટલ ભીષ્મ ક્યુબનું પરીક્ષણ કર્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે આ નવીન તકનીક આફતની સ્થિતિમાં ત્વરિત અને વ્યાપક ચિકિત્સા મદદ હેતુની દિશામાં મોટું પગલું છે. આ ક્યુબ પ્રોજેક્ટ ભીષ્મ નામની વ્યાપક પહેલનો ભાગ છે, જે અંતર્ગત એકસાથે 200 ઇજાગ્રસ્તોની સારવાર કરવી શક્ય બનશે. આ ક્યુબ્સ મજબૂત, જળ અવરોધક અને હલકા છે, જેને વિવિધ માળખા માટે તૈયાર કરાયા છે. તેમને આફતની જુદી જુદી સ્થિતિના દ્રષ્ટિકોણથી આદર્શ માનવામાં આવી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને ચીનના ઇલેક્ટ્રિક વાહનો, બેટરી, સ્ટીલ, સોલાર સેલ અને એલ્યુમિનિયમ ઉપર ભારે જકાત લગાવી છે. તેમણે જણાવ્યું હતું કે તેનાથી એ સુનિશ્ચિત થશે કે અમેરિકન કામદારોને અયોગ્ય વેપાર પ્રથાઓથી અસર ન થાય. ચીનના ઇલેક્ટ્રિક વાહનો ઉપર 100% જકાત, સેમિકન્ડક્ટર ઉપર 50% અને ઇલેક્ટ્રિક વાહનોની બેટરી ઉપર 25% જકાત લાદવામાં આવી છે. ચીનમાંથી થતી $18 અબજની આયાત ઉપરનો આ પ્રતિબંધ આગામી 2 વર્ષ દરમિયાન શરૂ થશે. વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનથી રાષ્ટ્રને સંબોધિત કરતા શ્રી બાઇડને કહ્યું કે અમેરિકા દરેક પ્રકારની કારની ખરીદી યથાવત રાખશે, પરંતુ તેઓ ચીનને આ કારના બજાર ઉપર અયોગ્ય રીતે નિયંત્રિત કરવાની મંજૂરી નહીં આપે. તેમણે કહ્યું કે અમેરિકા ચીન સાથે સંઘર્ષ નહીં પણ નિષ્પક્ષ સ્પર્ધા કરવા માંગે છે. ચીન સામે 21મી સદીની આર્થિક સ્પર્ધા જીતવા માટે અન્ય દેશની સરખામણીએ વોશિંગ્ટન સારી સ્થિતિમાં છે. જોકે ચીને અમેરિકાના આ પગલાંનો તીવ્ર વિરોધ કર્યો હતો અને ચેતવણી આપી હતી કે આ વેપાર પ્રતિબંધોથી બંને દેશોના વ્યાપક સંબંધો ઉપર અસર પડશે અને ચીન તેના હિતોનું રક્ષણ કરવા માટે દ્રઢ નિશ્ચયી છે. સિંગાપોરના નાયબ નેતા લોરેન્સ વોંગ આજે સિંગાપોરના ચોથા પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે. 51 વર્ષીય અર્થશાસ્ત્રી શ્રી વોંગ લી સિએન લુંગનું સ્થાન લેશે, જેમણે 2 દાયકા બાદ પ્રધાનમંત્રી પદ ઉપરથી રાજીનામું આપ્યું છે. જોકે તેઓ વરિષ્ઠ મંત્રી તરીકેની તેમની સેવાઓ ચાલુ રાખશે. શ્રી વોંગ સનદી અધિકારીમાંથી રાજકારણી બન્યા હતા. 1965માં સ્વતંત્ર થયા બાદ સિંગાપોરમાં માત્ર 3 જ પ્રધાનમંત્રી નિમાયા છે અને તેઓ શાસક પીપલ્સ એક્શન પાર્ટીના છે. એઇમ્સ નવી દિલ્હીએ તબીબી સંશોધન, નવીનતા અને શિક્ષણ ક્ષેત્રે સહયોગ કરવા યુનિવર્સિટી ઓફ બોલ્ટન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિસિન સાથે સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે. મેડિકલ ઇન્સ્ટિટ્યૂટે જણાવ્યા પ્રમાણે બંને સંસ્થાઓના વડાઓએ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા આ કરાર ઉપર હસ્તાક્ષર કર્યા હતા. તેમણે વધુમાં કહ્યું હતું કે ભાગીદારીમાં સ્ટાફ અને વિદ્યાર્થી વિનિમય, શૈક્ષણિક પરિષદો અને સહયોગી ડિગ્રી પ્રોગ્રામ્સ જેવી વિવિધ પહેલોનો સમાવેશ થશે. આજે ગુવાહાટીમાં રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. પંજાબ પ્લે ઓફમાં અગાઉથી જ બહાર નીકળી ગયું છે, જ્યારે 16 પોઈન્ટ સાથે રાજસ્થાન વિજય મેળવીને ટોચની 4 ટીમોમાં સ્થાન મેળવવા પ્રયત્ન કરશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. 16 પોઈન્ટ સાથે બીજો ક્રમ ધરાવતું રાજસ્થાન પંજાબ કિંગ્સને હરાવીને પ્રથમ ક્રમ મેળવવા પ્રયત્ન કરશે, જ્યારે પંજાબ પ્લે ઓફમાં અગાઉથી જ બહાર નીકળી ગયું છે. ગઈકાલે દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 19 રને હાર આપી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભા ચૂંટણીના આગામી તબક્કાઓ માટે પ્રચાર ઝુંબેશ વેગમાં. રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો આજે જાહેર સભાઓ સંબોધશે. ઉત્તરાખંડના યમુનોત્રી ધામની યાત્રા ઉપર આવેલા મધ્યપ્રદેશ અને ગુજરાતના એક શ્રદ્ધાળુના મૃત્યુ. ઈડીએ દિલ્હીના કથિત શરાબકાંડમાં આમ આદમી પાર્ટીને સહ આરોપી બનાવવામાં આવશે તેમ જણાવ્યું. રાજસ્થાનની ખાણમાં ફસાયેલા કર્મચારીઓમાંથી 1નું મોત, 15 કર્મચારીઓને બચાવી લેવાયા. અમેરિકાએ ચીનના ઇલેક્ટ્રિક વાહનો, બેટરી, સ્ટીલ, સોલાર સેલ અને એલ્યુમિનિયમ ઉપર ભારે જકાત લગાવી સંબંધો ઉપર અસર પડવાની ચીનની ચીમકી. અને આજે ગુવાહાટીમાં રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા.